સુરતના કતારગામમાં ભાજપ વોર્ડ પ્રમુખ સામે રોષ હોવાનો આરોપ। કતારગામ ભાજપ વોર્ડ પ્રમુખ સામે સથવારા સમાજમાં રોષનો આરોપ। ભાજપ કાર્યાલય ઉપર બનેલી ઘટનાને લઈને સથવારા સમાજમાં આક્રોશ। વોર્ડ નંબર 8ના પ્રમુખ મનોજભાઈ ખેડ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવા માંગ। અપમાનજનક ટિપ્પણી કરવાનો મનોજભાઈ મેર ઉપર આરોપ। મનોજભાઈને હોદ્દા પરથી દૂર કરવા સથવારા સમાજની માંગ। વોર્ડ નંબર 8ના પ્રમુખ એવા મનોજભાઈ ખેર છે, એમના દ્વારા એમની સાથે વારંવાર ઘણી વખત એને સામાજિક રીતે એને ખોટી રીતે નીચો દેખાડવાનો પ્રયત્ન કરે છે। અમારા સમાજને અનુલક્ષીને ટાર્ગેટ કરવામાં આવે છે, અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવે છે, અપમાનજનક એની વિરુદ્ધ વાતો કરવામાં આવે છે। આવું વારંવાર બને છે, પરંતુ જ્યારે અમને જાણવા મળ્યું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા, એટલે અમે તરત સંપર્ક કર્યો છે પ્રદીપભાઈનો, પણ એમણે કીધું છે કે એવું કંઈ છે નહીં। પણ જનરલી અમે એમને કીધું કે ભાઈ અમે તમારા સમર્થનમાં છીએ, આવા કોઈ આવા નેતાની મેન્ટાલિટી એવી હોય તેનાથી આપણે દબાવવાનું નથી। આના વિશે આપણે અમારે પાર્ટીને રજૂઆત કરવી છે કે જ્યારે આવા નેતાઓ છે અને તમે જો શાન ઠેકાણે નહીં લાવો તો આ ભવિષ્યમાં અન્ય સમાજને પણ નીચા દેખાડવાનું કામ કરશે। આઝાદીના આટલા વર્ષો પછી પણ જો અભિવ્યક્તિને આઝાદીના નામ ઉપર કોઈ પણ વ્યક્તિગત ટિપ્પણી કરે તો ચલો સમજી લેવાય કે એનો મતભેદ હોઈ શકે, પણ કોઈ સમાજને આ રીતે નીચે દેખાડવાનો પ્રયત્ન કરે, સમાજને હલકો દેખાડવાનો પ્રયત્ન કરે તો એ ક્યારેય ચલાવી ના શકાય। અને ખરેખર અમને સમાચાર માધ્યમથી જે અમારા સમાજના નામને લઈને આ વાત બહાર આવી છે એ જોતાં અમને ખરેખર ખૂબ જ આઘાતની લાગણી થઈ છે।